સમાચારમાં વાત કરીએ આપણે હાલોલની તો હાલોલ તાલુકાના વાસેતી ગામે પરણેલી અને ગાજપુરા ગામની વતની યુવતી ગાયત્રી સુનિલભાઈ પરમાર દ્વારા નર્મદાની નહેરમાં પડતું મૂકી આપઘાત કરતા ચકચાર મચી છે। ગાયત્રીના લગ્ન ગત મે મહિનામાં વાસેતીના અક્ષય સુરેશભાઈ પરમાર સાથે થયા હતા। અક્ષય ગાયત્રી વચ્ચે રામેશરા સ્કૂલમાં અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો, જે બાદ બંને પરિવારોની સંમતિથી તેમનું લગ્ન થયું હતું। અક્ષય હાલોલની પોલીકેબ કંપનીમાં નોકરી કરતો હતો અને પરિવારનો એકમાત્ર સંતાન હતો। લગ્ન પછીના ટૂંકા સમયગાળામાં ગાયત્રી અને તેની સાસુ વચ્ચે ખટાસ સર્જાતા ગાયત્રી રિસાઈને પિયર ચાલી આવી હતી અને આ મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો। જો કે પરિવારજનોની સમજાવટ બાદ મામલો શાંતિથી ઉકેલાયો હતો। ગત 16 નવેમ્બરે ફરી સાસુ સાથે અણબનાવને કારણે ગાયત્રી પિયર જવાના કહ્યા મુજબ ઘરેથી નીકળી હતી, પરંતુ તે પિયર પહોંચી નહીં। બંને પરિવારો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી। સોમવારે બપોરે રામેશરા નજીક નર્મદા નહેરમાં અજાણી યુવતી ઝંપલાવ્યા હોવાની જાણ થતાં ગાયત્રીના પરિવારજનો સ્થળે દોડી આવ્યા હતા। અહીં નહેર કાંઠે તેની ચપ્પલ મળી આવતા શોધ કાર્યવાહી તેજ કરાઈ હતી। કેવું તો હે કે તમારી છોકરી આવે છે તો અમે ચાલી લેવાના જ આહુની હતી ઘરવાળાની તો જ ને આવું કર્યું છે ને એને, અને તે મોરે એને કહ્યું કે એની હાહુ તકલીફ આપેલી તે એની મમ્મીએ જવાબ આલેલો અને એની મમ્મી કીધેલું ફોનમાં એની હાહુને બધું કે આવી રીતે વિચારશો ના કહેશો ના તો હું છૂટાછેડા લઈ લઈશ, એવું બધું એને વાત કરેલી એની મમ્મીએ। પણ હવડાની આવવાની અહીંયા અમને કશું જ જાણ નહીં કરી। છોકરી મોસેથી પહેરેલી અમારે 4-5 મહિના થયા છે લગ્ન કરે, 5મા મહિનામાં લગ્ન થયેલું। હવે એ લોકોને એ થતેલું કદાચ એને સાસુના ત્રાસથી કદાચ તો એ છોકરી આપણને કહેતી નથી, પણ એકાદ 2 વાર એને મમ્મી પર ફોન આવ્યો છે તો કદાચ હવે ના કહે એ લોકો। રવિવારે નીકળી જઈએ છોરી બપોરે 12 વાગે, 4-5 વાગ્યા એટલે એ લોકો પછી આયા શોધવા કે અમારા છોકરી આવી નહીં। પછી શોધખોળ થઈ। બીજે દિવસ પછી સોમવારે જ્યાં એટલે તપાસ કરી તો ચંપલ અમારી છોકરીના જ છે એમ। એના મમ્મીને બોલાયા, એમના ઘરવાળાને બોલાયા, આ લોકો પછી કે ચંપલ એ જ છે એમ। મંગળવારે બપોરે જોયું બોડી, પછી ચાલો કાઢીએ તો અમે જાતે કાઢી પાછી બોડી 1-2 વાગે, પછી બહાર કાઢી તો બરોબર છે બોડી તો આપણી છોકરીની જ છે એમ। પછી અમે પોલીસ કમ્પ્લેન આલેલી હતી, પછી વાત કરીને પછી પીએમ કરવા માટે રેફરલ હોસ્પિટલ હાલોલ લાયા છે। કેવું કે લવ મેરેજ જેવું જ હતું છોકરાને, એમ ત્રાસ હોય તો જ આવી છોકરી એ કરે, બાકી હવે 2 વર્ષથી એ લોકોનું કઈ લવ મેરેજ જેવું ચાલે, લવ જેવું તો હતું જ, મતલબ એને પછી લગ્ન કરે તો પછી